સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી શિલંબાર વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલિશન કર્યું હતું। પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાશીમની ધરપકડ કરવામાં આવી હતી। લોકોમાંથી હાશીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સુરતમાં લીંબાદ વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું। માથાભારે હાશીમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો। થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ 2 લોકો પર હુમલો કર્યો હતો। મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કરાયો હતો। આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે। લીંબાદ વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું। તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ ભાવનાનગર સોસાયટીમાં હાશીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું। જીમખાના અને બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું। આ સ્ટ્રક્ચર એસએનસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમ સાથે મળીને ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાશીમ સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પરમ દિવસે લીંબાદમાં એક્સ સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર મરાયો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો। જે ગુનામાં તે અરેસ્ટ કરવામાં આવ્યો છે। ધરપકડ બાદ તેની પણ કાયદેસરની પ્રવૃત્તિઓ છે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે। જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।